સમાચારની શરૂઆત કરીએ। હવે ખાડી દેશોમાં જેટલા પણ લોકો ફસાયા છે એ લોકો માટે આ ખૂબ રાહતના સમાચાર છે, કારણ કે દુબઈ, અબુધાબી અને જદ્દામાં ફરી હવાઈ સેવા શરૂ થઈ છે અને જદ્દાથી ભારત માટે વિશેષ વિમાની સેવા એ શરૂ કરાઈ છે અને દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ માટે આ ફ્લાઇટ શરૂ કરાઈ છે। અને ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાના કારણે યુદ્ધની સ્થિતિ બની હતી। ઈરાને વળતો પ્રહાર કરતા ખાડી દેશો પર હુમલો કર્યો હતો। ઈરાનના હુમલાને પગલે અનેક ભારતીયો દુબઈમાં ફસાયા હતા। કેટલાય એવા ભારતીયો છે કે જે ખાડી દેશોમાં ફસાયેલા છે, ત્યારે તેમને બહાર કાઢવા માટેની હવે આખી આ કાર્યવાહી એ શરૂ કરી દેવામાં આવી છે। તો મહત્વપૂર્ણ બાબત એ છે કે ફ્લાઇટો હવે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે, જેના કારણે પરિસ્થિતિ હવે ધીરે ધીરે એવી બનશે કે જે લોકો પણ ત્યાં ફસાયા છે તે લોકોને ત્યાંથી નીકળવાનો ચાન્સ મળશે। તો અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ફરી હવાઈ પરિવહન શરૂ થયું છે। એર ઇન્ડિયા, ઇન્ડિગો સહિતની એરલાઇન્સે જાહેરાત કરી અને અમેરિકા, કેનેડા, યુરોપ, ઇંગ્લેન્ડની તમામ ફ્લાઇટ્સ કાર્યરત થઈ છે। મધ્ય પૂર્વ તરફ જતી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરાઈ છે। ઇન્ડિગોએ જેહાદથી ભારત સુધીની ખાસ ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય કર્યો છે। તો ફરી એકવાર ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવાઈ રહ્યો હોય તેવા પ્રયત્ન દેખાઈ રહ્યા છે। तो थी, लेकिन डिफेंस सिस्टम बहुत